જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોકમાં। આજના વાગી ગયા છે અને અમે હવે દૂધ લઈને દૂધ ભરાવવા માટે નીકળી ગયા છીએ। તો બન્યા રહેજો અમારા આજના બ્લોકમાં। ડેરી આવી ગયા છીએ, ડેરી હવે ખુલી છે, આ દૂધ ભરવાનું છે ને ગમનભાઈ હજુ આવીને બધું હરખું કરશે ત્યારે દૂધ ભરવાનું ચાલુ। જાસ્મીબેન લખી રહ્યા છે લેસન। શું લખો છો? જોઈ શકો છો તમે, આજે નિશાળે જવાનું। હવે અમે આવી ગયા છીએ ઘાસ કાપવા માટે। બાજરી કોળી ચરી રહી છે ખેતરમાં। વરસાદનું વાતાવરણ આજે બની ગયું છે। ભેંસો માટે બાજરી વાઢી લઈ જવાની છે। તાર ભારા વઢાઈ રહ્યા, શિવરાજ ભોગા કરી રહ્યો છે। હવે જઈશું ઘરે। હવે આપણે જઈએ છીએ જાસ્મીન ને વિક્રમને નિશાળે મૂકવા। કાલે રવિવાર હતો, આજે સોમવાર છે। આજે હવે નિશાળે જઈએ છીએ મૂકવા માટે। બન્યા રહેજો અમારા બ્લોકમાં। કૂતરો છે, કૂતરો ભસ્યો ને જાસ્મીબેન ડરી ગયા। તો આપણે પહોંચી ગયા છીએ નિશાળે। આપણે આવી ગયા છીએ હવે નિશાળમાં। પ્રાર્થના બેસી ગઈ છે અત્યારે। જાસ્મીબેન હવે ડબ બહુ પાડી રહ્યા છે। આપણે હવે નિશાળેથી જાસ્મીન ને વિક્રમને મૂકીને હવે ઘરે પાછા જઈએ છીએ। આજના વાગી ગયા છે 3 ને અમે ચાલુ કરી દીધું છે ભેંસો પાવાનું। બન્યા રહેજો અમારા બ્લોકમાં। 4 પાયા છે ને બીજો બાકીનો ઊભો છે, જોઈ લો કેટલા ઊભો છે। આ બધા પાવાના છે, પાઈને પછી બારે બાંધવાના। આ શું જનાવર દેખાઈ રહ્યું છે તમને? અજગર જેવો કલર છે। બોર ચાલુ કરીને તાજું પાણી ભેંસો માટે ચાલુ કરી દીધું છે। ફૂલ કેવા આવેલા છે। ભેંસો હવે પાઈને બહાર બાંધી દીધી છે। જોઈ શકો છો તમે।
પાડીએ માટે ઠારી દીધી બાજરી. હવે આપણે આવી ગયા છીએ ઘાસ કાપવા માટે, એટલે કે ભૂથો વાવેલા છે વાઢવા. સવારે રજકા બાજરી ને અત્યારે બુલેટ ઘાસ કહેવામાં આવે છે. કોને કોને વાવેલું છે કોમેન્ટ કરજો. આજના વાગી ગયા છે 4 ને ઘાસ વાઢીને અડદ ખરપવા માટે ટ્રેક્ટર આવ્યું છે. ત્યાં અમે જઈએ છીએ. કામ મેં ચાલી રહી છે, વિડીયોમાં બન્યા રહેજો જોવા માટે. ટ્રેક્ટરથી કેવું ખરપાય છે અને કોને કોને ખરપેલું છે. અમે આજ લાવી છે અડદમાં હાંકવા માટે ટ્રેક્ટર. પાછળ કલટી તમને બતાવું વિડીયોમાં. જોઈ શકો છો તમે કલટી વાળું ખરપવા માટેનું. કેવું ખરપાય છે તમે જોઈ શકો છો. કેવું ખરપાય છે જોઈ શકો છો તમે. બળદ જતા રહ્યા ને હવે ટ્રેક્ટર આવી ગયા. મસ્ત હેડે. આજના વાગવા આવી ગયા છે 5 ને આપણે જઈએ છીએ વિક્રમને ને જાસ્મીને નિશાળે લેવા માટે. આપણે આવી ગયા છીએ જાસ્મીનની નિશાળે. જાસ્મીનભાઈ, ઓ જાસ્મીનભાઈ પાણી પીવી છે જાસ્મીનબેન ઘટાઈ. બસ 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 એવું. જાસ્મીનબેન હવે ચાલ્યા છે ઘરે. વિક્રમને લેવા આવી ગયા છે ઉપરની નિશાળે. સામે બેઠા છે વિક્રમ. આવી રહ્યા છે. નવી નિશાળનું કામ ચાલુ છે. વિક્રમ ને જાસ્મીનને લઈને હવે અમે નીકળી ગયા છીએ ઘરે.
બન્યા રહેજો અમારા બ્લોકમાં. જાસ્મીનને વિક્રમને લઈને હવે અમે ફરી પગમાં થઈ ગયા છે. જાસ્મીન પાછળ બેઠા છે, જોઈ શકો છો અમારી વાત છે. હવે આવી ગયા છીએ ઘરે ને કોણ હવે તૈયાર થઈ ગયું છે. હવે ભેંસો દોવાનું ચાલુ કરવું છે. અત્યારના વાગી ગયા છે 6:30 ને અમે દૂધ ભરાવવા માટે નીકળી ગયા છીએ. તો બન્યા રહેજો અમારા બ્લોકમાં. વાતાવરણ બની રહ્યું છે, લાગે છે કે રાતે આવશે ખરા વરસાદ. ડેરી હવે પહોંચી ગયા છીએ આપણે. હવે દૂધ ભરાઈ દઈએ. આ છે અમારી ડેરી રામશીપુરા દૂધ મંડળી. ગમનલાલ ફેટ કાઢી રહ્યા છે. જંબુલાલ હજુ આવ્યા નહીં. આવ્યો દૂધ ભરવાનું ચાલુ છે. એક ભરી દીધું છે ને બીજાના હવે ભરવાનું છે અંદર. જાસ્મી માટે પાર્લે ને સિંગ ભજીયા લઈ લીધા છે. દિયોદર ખેમાણા હાઈવે છે. હવે જઈશું ઘરે. જાસ્મી બેન અંદરે હવે સૂઈ ગયા છે અને અત્યારના વાગી ગયા છે 8. તો આજનો બ્લોગ કેવો લાગ્યો છે લાઈક કરજો અને કોમેન્ટ કરજો, અને સપોર્ટ તો પૂરેપૂરો કરવો જ પડશે, તો જ અમે આગળ વધીશું. આજનો બ્લોગ કેવો લાગે તો જરૂરથી કહેજો. તો કોઈ પૂરો કરીએ આજનો બ્લોગ. ગુડ નાઇટ, જય માતાજી.